ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે। 100 થી પણ વધારે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાશે। કમલમ ખાતે જોઈતા પટેલ ભાજપનું ખેસ ધારણ કરશે। તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 1 વખત સાંસદની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે ફોનલાઈન પર। રોહિત, જણાવશો કે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ સહિત 100 કરતા પણ વધારે લોકો ભાજપમાં જોડાવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરાના જે પૂર્વ ધારાસભ્ય છે જોઈતાભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। વર્ષોથી પીઢ નેતા તરીકે તેમની કોંગ્રેસમાં છાપ હતી, પરંતુ રામ મંદિરના નિર્માણને લઈ અનેક નેતાઓ જે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે, તેમાં જોઈતાભાઈ પટેલે પણ સમર્થન આપ્યું છે અને 100 થી પણ વધુ જે કાર્યકર્તાઓ છે ધાનેરાના, તેઓ આજે 11 વાગ્યાના સમયે ત્યાં જોડાવા માટે રવાના થયા હતા। મહત્વની વાત છે કે હાલમાં બનાસકાંઠા જિલ્લાની જે બેઠક છે, લોકસભાની ચૂંટણી છે, તારીખો પણ જાહેર થઈ ગઈ છે અને તેવા જ સમયે કોંગ્રેસમાંથી જે આ મોટું પીઢ નેતા કહી શકાય છે ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી રોહિત, આભાર।